તમારી કોમેન્ટ હતી કે ભાઈ પ્રીતિને આણું નથી આપ્યું તો તમે ખુદ સેટી લેવ છો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે બપોરે ને અત્યારે છે ને બાયું ધૂન લઈ છે. એને કોપરેટ આવતું છે ને સંભળાતું ખબર આપણે સંભળાતું હોય પહેલાં યાદ આવી ગયું એટલે કહી દીધું. ને અત્યારે બપોરે અમે જઈએ છીએ રાજુલામાં પ્રીતિ માટે શું લેવા? પ્રીતિને ક્યારની સેટી કરે છે. ફૂવા દીધો નહીં મને જરા ઉજાગરો છે તો કે હાલો રાજુલા જઈએ. પછી પાછો ટાઈમ રહે ન રહે. હમણાં પાછા શ્રીમત આવે છે કહી દઉં, ખાલી આવે કે દી પાછું બીજા બ્લોગમાં કહી દઉં. શ્રીમતનું બધું કામ આવે છે તો પહેલાં સેટી અને બીજું બધું હું લેવાનું છે ને એ તમે ના જઈને તમને કેવું ઘણું બધું લેવાનું છે, લાડ બધું. એટલે તો આપણે મેજિક ને ઇકો 2 ગાડી પડી છે પણ નથી લઈ જવાની કેમ કે સામાન નહીં સામે એમાં. એને માટે બોલેરો એવું વાહન જોહે. કા મોટું વાહન લેવું પડશે તો કાંઈ નહીં. બ્લોગમાં કોકનું ભાડે લેવું પડશે. આપણા 2 વાહન નહીં હાલે કેમ કે કબાટ ઊભો ન સામે ને મેજિકમાં. મને જરા આખું ઉઘડતી નથી કેમ કે ચોમાસાનું વાતાવરણ છે પણ થોડી આખું આમ ઓલું થાય છે, અંજવાળું પડે છે ને એટલે. તો કાંઈ નહીં, અત્યારે વાગી જશે બપોરના 12:20. તો જલ્દી જઈએ રાજુલા ને હું લઈ તમે જોયા કરજો બ્લોગમાં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હમણાં પ્રીતિના શ્રીમતનો વિડીયો આવશે જોરદાર. કેવી રીતે હોય છે કેમ કે પ્રીતિને ખબર નથી અહીંયા કેમ હોય છે. એની બિહારમાં શ્રીમત હોય નહીં તો મજા આવવાની છે બહુ. તો બધા વિડીયો જોઈ લેજો અને આ વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. હા તો ચલીએ હું જાઉં છું ખેતી લેવા. પ્લસમાં હું લઉં આપ લોકો કરું પ્રીતિનો કરી આપે. બોલો હા કરી આવે કેવું આણું કે ખબર પ્રીતિનું આણું એમ કહેવાનું. એમ તો પ્રીતિનું આણું પ્રીતિ ખુદ એનું આણું લઈને આથી. તમારી કોમેન્ટ હતી કે ભાઈ પ્રીતિને આણું નથી આપ્યું તો તમે ખુદ સેટી લેવ છો. તો ભાઈ આપણે કાંઈ લીધું નથી, 1 પણ રૂપિયો લીધો નથી. એના ઓલામાં રિવાજ હોય છે 5-10 લાખ રૂપિયા પણ આપે છે, વસ્તુ પણ આપે છે પણ આપણે એવું કાંઈ લીધું નથી. આપણે નોર્મલી રીતે લાવ્યા છે પ્રીતિને. અને કાંઈ લીધું નથી. અને હવે આપણે આપણા પૈસાનું લેવાનું છે. એવું નથી કે પ્રીતિના પપ્પા પૈસા મોકલાવીને લઈ આવીએ ને મારા પૈસાનું લેવાનું છે. પ્રીતિ મારા પૈસાનું લેવાની છે. હા તું હું 2 કાંઈમાં એનું. તો કાંઈ નહીં, તમારા સપોર્ટથી તમે લેવા જઈએ છીએ તો થેન્ક યુ. તમારો સપોર્ટ બહુ બધો છે એટલે પ્રીતિના પપ્પાનું આપે કે આપણે કાંઈ ફરક પડતો નથી કારણ કે તમે અમારી સાથે છો. आप लोग हमारा इतना सपोर्ट कर रहे हैं, तुम्हारा ऊपर ने पैसा खर्चा करवाने की जरूरत. तो हालो व्लॉग में रहજો. भगवान है नजर एक जरी अपना बरसात बरसा रहे हैं तो चलिए हम लोग घायगा चले जाएंगे वरना हम लोग पलटी जाएंगे. तो अगला दी केवा गए थे एवा થઈ જાય. કા પલટી ના ઉપર છે 2 ગાડી છે તો 2 વ્હીલર પડશે. આમાં સેટી અને પલંગ બધું સામી જો તો આ લઈને જા. તો કુત્તે ચલી ના 1000 રૂપિયા દેવામાં હું વાંધો? 1000 દેર વાત નથી. 2 વ્હીલર જવાનો કંટાળો આવ્યો એમ તો આખું બરે ને ઉજાગર તો હાથ બે ગયો છે મારો એટલે હું બોલું છું. तो હું કહું છું ના લગાઈ લીધી તો હું કામ ના લગા રહે हैं सुना. तो फ्रेंड आप लोग बताइएगा हाकर ખાંગડા હાકર ખાવાથી હાથ ઉગડે એવા થાસી છે. કે ખાંગડા હાકર ખાવાથી હાથ ઉગડી જાય તો મને આ ખબર નથી પણ આ મને ખબર છે મારા ગામમાં એવા કરે કે હાથ બેહના તો અહીંયા સોનો લગાડી લેવાની એટલા સુધીમાં એટલા સુધીમાં પછી હાથ ઉગડી જાય. મને ભટકા ન નાખીએ ગા જોઈએ જગ્યામાં જોઈએ સરકારી. तो आप लोग जरूर कमेंट में बताइएगा हमारे साथ मोरस खाए हैं ये मोरस खाते हाथ उगड़ी જાય. मुझे भाई ખાંગડા હાકર હતી નહીં તો મેં કીધું મોરસ से खांगड़ा हाकर છે. हां તો દીદી ની કેમ હું કઈ તો ખરી ઓલા ધોરા ડબલા માં છે જેને હું તો નથી તે મોરસ ખાઈ ગયું. તો રૂકી લાવ હવે ને ખાવી જાવ. तो फ्रेंड्स चलिए लाट वार नो लगाए वरना बरसात આવી જાય તો અહીંયા ઊભા રહેવું પડશે. તો ચलिए खाएगा હું જાવ. રાજુલા આપણે આવી ગયા છે ને ભાઈ. રસ્તામાં પડતા 2 વાર રહી ગયા કારણ કે બ્રેક સોંટી જાય છે બહુ જ. ચોમાહાને સોંટે બહુ. કા આવું કરે આપણે કબાટ લેવા છે ડબ્બા ખોલવાનું તો પહેલાં છે ને આપણે બ્રેકનું કામ કરાવી આવીએ પછી પાછા અહીંયા આવીએ. બધું કામ પતાવીને આપણે સેટી જોવા પાછા આવી ગયા છીએ. પ્રીતિ જોવા નવીરા નખો જ કાઢે થોડું દેખ ભાઈ દે કેવા મજા આવે. બોલે ભાઈ ગયા બીજા ગ્રાહક આવ્યો નાના પાસે તો હું આપણા કામ પતાવી દઉં. મને મજા આવે થોડા ફૂટતા નથી જાય. જો તોડ નાખી તૂટેલા હતા આપણા થોડી
થોડી નાખી ખુરશી ને ભાઈ ના બધું ઓલા ભાઈ કીધા ઓ બેન આને માથે ન ભાઈ આને માથે મને તો જેની છે ઓડી કર ને કેમ તો પ્રીતિને તો બધા આસવે છે. હું તમને કબાટ દેખાડ દઉં. કબાટની કિંમત બહુ ઝાઝી છે પણ અમારે લેવો છે એ પણ પ્રીતિ કહે છે ભાવ બહુ છે આપણે લેવો નથી. જુઓ આ લેવાનું નક્કી કરતા હતા. જો કેવો સુપર છે પણ ભાવ થોડો ગરમ પડે છે. હમણાં ભાવ કે ભાઈ કહે છે કે ભાવ કાંક વ્યાજબી કરી દે. હું કેટલામાં લઈએ છીએ, આ લઈએ છે કે બીજો લઈએ છે તમને આગળ ખબર પડી જાય. લાસ્ટ તો ભાઈ ફાઇનલ આપણે બધું લઈ લીધું છે. બહુ બધી વાર લાગી જાય, આખો દિવસ જો બ્લોગ નથી લીધો. બધું લેવા ગયું છે. તમને ગાડીમાં ભરીને આડી જવા દઈને ઘરે જઈને બતાડું હું લીધું છે. ઘણી બધી વસ્તુ લીધી છે. એ જ લઈ જવાનું છે. હા 100 में के એ તો કાંક કરશું. નહીં નથી લેવું. લે પ્રીતિ કે આપણે સારી વસ્તુ લઈ જવાનું છે. નહીં નહીં તો હારી રે કાચની તમારા લઈ જતા ફૂટી જાય પછી એની વેલ્યુ નહીં રહે. આ વસ્તુ સૌથી સારી રહે ભાઈ. પણ ડિઝાઇન આપણે સારું ન લાગે. हमारा गाड़ी रखेला है 5 વર્ષની ગેરંટી દીધેલા છે. તો આપ લોગ को ખબર ही होगा कि કેવા હોય. એક આ ગાડી હતા જો લીજે ગાડી લાટ બધાય છે. તમારે આ લેવાની છે પ્લસમાં જો લીજે ગાડી કેટલું છે. આ નથી લીધી પર હું મસ્ત લીધી 5 વર્ષ ગેરંટી આવે ને એવા बिल विल बनीने तैयार થઈ ગયા છે. જો લીજે મારા સાहब तो હવે पैसा गिनती कर रहे हैं. वाह 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 कितनी जल्दी जल्दी गिनती कर रहे हैं. એટલા પૈસા પ્રીતિએ કીધું બગાડવા પડશે. એટલા પૈસા દેવાના છે. મારા પપ્પાએ બધું લેવા જોઈએ સાડી તમને ઘરે જઈને બતાડી. સીધું ગોઠવી જ દેવાનું છે. હુઈ જ જવાનું છે. એ ઠીક પ્રીતિને પૂરો દેવાનું છે. જેટલો ખર્ચો કરે ને હુઈ જ જાય. એવા આપણા હુંગે મને હુરાવાની. તો ફ્રેન્ડ ચલીએ કાંઈ નથી તો હું હવે બધું ફિટ કરી લઉં. પ્લસમાં એક ટીપાઈ છે ને તો આ હતા 3500ની. આ એક ટીપાઈ છે ને ઓલા એક ટીપાઈ છે. તમારે ઓલો લેવાની છે. હજી આમાં રંગબિરંગી કાંસ નાખવાની છે કેમ કે એવી રીતે જોઈએ. પ્લસમાં આમાં આજે કાંસ નાખવાની છે અને ઓલા કંકણ નાખવાની છે યાની પથ્થર જરીક જરીક. તો ચલીએ ઓલા ભાઈ ફિટ કરે તો હું એટલું કરતા. હા રાજુલામાં આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણી શેટીને બધું હતું ને રિક્ષામાં પેક કર્યું છે. ભાઈ પલારીને ન હોય તો સારું ઠીક લાગે. ચાલો હવે અમે 2 વ્હીલર આવ્યા છીએ તો અમે પલ્લીને જવું છે અને અમારો સામાન બધો વિયો ગયો છે અત્યારે. અને ભાઈ જા કે નહીં જા ખબર નથી. આપણે ઇકોલ આવી તે વરસાદ ન હોય આમને મળીને વરસાદ હોય તો કાંઈ નહીં. હાલો હવે સીધા મળીએ આપણે ઘરે કેમ કે પલ્લી તો જ્યાં છે વરસાદ ધીમો પડી ગયો. તું નથી પેલી હું પલ્લી જો સામાન ભરવા લાગવામાં તો ફ્રેન્ડ ફાઇનલી મારા વસ્તુ મારા ઘરની આમ આવી ગયા છે. તો આપ લોગ જોઈએ ઓલા ભાઈ સોરે પ્લસમાં બધા છોકરા મારી માં ચોલી છે બધા લઈને આવી. મારે સાहब गए हैं मारे साहब है ना मारे साहब गए माथे मेकवा. હવે બધા એક એક લઈને જાય. જયસુખભાઈ ના હાથ કીજે આવી જાएंगे. જયસુખભાઈ ના હાથ કર નાખે આવી જાएंगे. હા મેં ડ્રેસિંગ ઉતાર લઈ પેલા. હા અંદર પાણી ગળી ગયા લાગે. સામાન ઉતારી અને ધાબે ચડાવી દીધો છે અને કંચન કહે કે મારે આ શું કર્યું હેથો બધું કંચન હારતા હતા તો કંચન કહે છે
કે મારે છે એવું છે, મારું વસ્તુ સારી છે એમ કહે છે. મારી સારી છે તમારી એ તો કોઈની માને કે ડાકે જ ન કે ફડી ગઈ સેટી તો કે મારી હારી. હા તે મારી સારી એ 5 વર્ષ થાય ને હું પતરે પતરે ઉખડી આવી જાવ હા પતરે ઉખડો જાવ તો ખરા તો જોદે પ્રીતિ ખારી લા સારી લગાવની ખબર પડી જાય કે કંચન હઈલા તમારે કાઈ નહીં, અમે કેવી મોટી સેટી લઈ આવ્યા. હા બરાબર કાંઈ તમે 100 રૂપિયા મારા એમ તો કેવું તમે તો બધું મારા બુપાએ આપ્યા તો કઈ આપ્યું નહીં. તમે તમારા પૈસા નહીં સારી ગરીબ મારા પપ્પા ન થાય બાપા પપ્પા તો ભાઈ પ્રીતિને બિહારમાં લગ્ન કરે તો 10 લાખ રૂપિયા જોવે. તો પ્રીતિના અહીંયા લગ્ન કર્યા છે તો છે ને અમે ઉતારમાં લગ્ન કરી લીધા ને તો અમે કઈ એવું લેવા દેવાનું કઈ રાખ્યું તો મને કઈ ખબર હતી નહીં. ઉતારમાં લગ્ન કર્યા પછી મને અત્યારે અફસોસ છો કે વાર લગાડી લગ્ન કર્યો તો કદું રકમ તો બધું આપત. મેં કીધું ફૂલ હાર ભલે કે નાખો ખાલી પણ આવી ગયો. એવા નહીં ફૂલહાર ની વાત નથી. કારી ભમરારી લાવતી ને તો રૂપિયા મળે અરે કારી ભમરાની લાટ હતી ગુજરાતમાં. તો તમે તો જો હું કેવો હારો માણા કહેવાય, હું કાય લીધા વગર હું કહેવાય દેશ કાય લીધા વગર કર્યા લીધા વગર લાવ એનામાં 10 લાખ રૂપિયાનો હું ડાયો માણા. તમને શું છે બહુ ડાયા. तो फ्रेंड आप लोग के सपोर्ट ભૂલાઈ ગઈ પાછી ગઈ. तो फ्रेंड आप लोग के सपोर्ट से हम सर्टिफिकेट ले लिए हैं. भले मारा भूपा न થાય પા પ્રીતિને ભલે કોઈ એના પપ્પાએ કઈ આપ્યું કે ન આપ્યું પણ તમારા સપોર્ટથી અમે આજે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. પ્રીતિનું બધા એક કોમેન્ટ આવી છે પ્રીતિને કરિયાવર ન થાય તો તમે સેટી લેવાનું કહો તો ભાઈ કરિયાવર મેં કાંઈ લીધો જ નથી, ખાલી પ્રીતિને લઈ લીધી છે. ભલે મારા ભૂપા ન લીધા મારા વર્ત લઈ લીધા ને. હા અમે બધું તમારા સપોર્ટથી આખો કરિયાવર કહેવાય કે ગમે હજી ઘટે લઈ આવીશું આપણે. તમારો સપોર્ટ સારો છે એટલે બધું લઈ લેવું.